વર્ષથી કચ્છની કલા અને સંસ્કૃતિનો વૈશ્વિક મહોત્સવ એટલે રણોત્સવ, જે આ વર્ષે પણ પ્રવાસીઓને આકર્ષવામાં અભૂતપૂર્વ સફળ રહ્યો છે। ધોરડોના સફેદ રણની સુંદરતા માણવા માટે રણોત્સવના પ્રારંભથી અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા। આ પ્રવાસીઓના ધસારાને કારણે પ્રવાસન તંત્રને કરોડો રૂપિયાની આવક થઈ છે। દેશ વિદેશથી આવતા સહેલાણીઓ કચ્છની ધરતી પર સફેદ રણના અદ્ભુત નજારાને જોઈ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। પ્રવાસીઓ માટે આ એક એવું અનોખું ડેસ્ટિનેશન બની રહ્યું છે, જેની અનુભૂતિ તેઓ કાયમ યાદ રાખે છે। અત્યાર સુધી અંદાજે 2.5 લાખ પ્રવાસીઓએ રણોત્સવને માણ્યું છે અને સુવિધાઓની વાત કરીએ આપણે તો હોપ ઓન હોપ ઓફ સર્વિસ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે। તે સિવાય રણની નજીક ટોયલેટ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। મુખ્યત્વે રણોત્સવનું આકર્ષણ એક તો આપણું સફેદ રણ છે, તે સિવાય જે લોકલ હસ્તકલાના કારીગરો છે તેમની જે વિવિધ કલાઓ છે તેનું પણ ત્યાં ક્રાફ્ટ સ્ટોલ દ્વારા નિદર્શન કરવામાં આવી રહ્યું છે।